ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સુદામા અને એના ગુરુ અને ત્યાં પરશુરામ આવ્યા એટલે કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યો અને બધાને આશીર્વાદ દીધા. કૃષ્ણ ભગવાને આશીર્વાદ ન દીધો તો કૃષ્ણ ભગવાને એમ કીધું, મને કેમ આશીર્વાદ ન દીધા હતા? કે કૃષ્ણ તમને કીધું ને આશીર્વાદની જરૂર પડવા મળી, અને હું તમારા કહેવાથી આવ્યો છું, તમે બોલાવ્યો હું આવ્યો છું, મારા હાથે નથી આવ્યો. માટે આ તમારું આશીર્વાદના રૂપે તમે જે માંગો છો તો કાંક ને કાંક તો અમારે દેવું પડશે. તમારું હથિયાર સાંભળો એમ કરીને સુદર્શન ચક્ર ભગવાન શ્રી કૃષ્ણને પરશુરામે અર્પણ કર્યું. કારણ કે આ સુદર્શન ચક્ર રામ અવતાર પહેલાં ભગવાને વિષ્ણુ રૂપે એને આપેલું હતું. એ ભગવાનને પાછું અર્પણ કર્યું અને પછી કીધું કે હે ભગવાન, તમે અહીંયા લીલાઓ ન બતાડો, તમે જે કાર્ય હાટું આવ્યા છો, જેને હાટું તમારો અવતાર લેવો પડ્યો છે, એનું કાર્ય ચાલુ કરો. એમ કહીને કીધું કે તમે કંસને માર્યો અને ઓલો જરાસન ઘડીએ મથુરા ઉપર ચડાઈ કરશે, મથુરાની પ્રજાને હેરાન કરશે. મેં તો રામ અવતારમાં લડવાનું મૂકી દીધું અને ક્ષત્રિયો પાછા હતા અને એવા થઈ ગયા છે, તેનો બધાનો પાપીનો વિનાશ કરો. આમ કહીને પરશુરામ જમવા વહી ગયા અને કૃષ્ણ ભગવાનને એ બીજે વહી ગયા. આ નાની એવડી વાત કરી પછી ભગવાન મથુરામાં જવા તૈયાર થયા. આગળ પાછળથી કટ કરીને આ વાત કરી છે. જય દ્વારકાધીશ. વાત સત્ય છે.